ગુજરાતની રાજનીતિમાં મુખ્યપ્રધાન બદલવાની કોઈ હિલચાલ ચાલતી નથી, છતાં પણ કેટલાક સમાજના અગ્રણીઓ દ્વારા પોતાના સમાજના નેતાઓને મુખ્યમંત્રી બને તેવી માંગણી ઉઠી છે। રાજકોટ જિલ્લાના ઠાકોર સમાજના પ્રમુખે વડાપ્રધાનને ચુવાડિયા ઠાકોર સમાજમાંથી કોઈ નેતાને મુખ્યમંત્રી બનાવવાની માંગણી કરી છે। ઠાકોર સમાજના રાજકોટ જિલ્લાના પ્રમુખ હિતેશ ઠાકોરે માંગણી કરી છે કે ગુજરાતમાં 34% વસ્તી ધરાવતો ચુવાડિયા ઠાકોર સમાજ છે। દરેક વિધાનસભામાં તેમના ચુવાડિયા ઠાકોર સમાજના મતદારો પણ વિશેષ છે, તેથી તેમના સમાજના ચહેરાને તક મળવી જોઈએ। સમાજની વસ્તી વધારે હોય એ સમાજનો મુખ્યમંત્રી બનવો જોઈએ એવું માંગીએ છીએ। કુંવરજીભાઈ લડે એ સીટ અને પરસોત્તમભાઈ સોલંકી લડે એ સીટમાં તળપદા સમાજનું વોટિંગ જાજુ છે। બાકી સૌરાષ્ટ્રમાં વેરાવળથી વિરમગામ ને પોરબંદરથી અમરેલી લગણ સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠોકર સમાજનું વોટિંગ વધારે છે અને આરએસએસ અથવા પેજ પ્રમુખ અથવા ભાજપ સરકારના જે કોઈ સંગઠનો હોય એની રીતે ચૂંટણી કમિશનથી માંડીને સર્વે કરીને વસ્તી આધારે અમને એકવાર સૌરાષ્ટ્રમાં પ્રતિનિધિત્વ આપે। આ તળપદા સમાજના ભાજપમાં 7 ધારાસભ્ય છે, સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠાકોર સમાજનો એક પણ નથી। વસ્તી અમારી વધારે છે અને અમારી ક્યાંય ગણતરી નથી। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા કોળી સમાજના આગેવાન ભૂપત ડાભીએ કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા માંગણી કરી હતી। જો કે નવાઈની વાત તો એ છે કે મૃદુ અને મક્કમની છબી ધરાવતા ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન તરીકે અસરકારક કામગીરી કરી રહ્યા છે। રાજકીય વર્તુળોમાં પણ મુખ્યમંત્રી બદલવાની કોઈ હિલચાલ ચાલતી નથી, ત્યારે આવા સમયે સમાજના અગ્રણીઓ દ્વારા કરાતી આ માંગને લઈને રાજકારણમાં એક અલગ જ ચર્ચા શરૂ થઈ ગઈ છે।